જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું ધનતેરસનું મહાત્મય તથા ધનતેરસની પૌરાણિક કથા વિશે। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધનતેરસનો તહેવાર દર વર્ષે આસો મહિનાની ત્રયોદશી તારીખે એટલે કે દિવાળીના 2 દિવસ પહેલાં ઉજવવામાં આવે છે। ધનતેરસ 13મી તિથિએ ઉજવાય છે, જેનો અર્થ ધનમાં 13 ગણો થાય છે। આ દિવસે મુખ્યત્વે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે। તેઓ આપણને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, પરંતુ તેની સાથે ધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે। આ સાથે યમદેવ અને કુબેરની પૂજા કરવાથી વ્યક્તિને આશીર્વાદ મળે છે। આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે સોનું, ચાંદી અથવા વાસણો વગેરે ખરીદવાથી ઘરમાં સુખ અને સૌભાગ્ય આવે છે। દિવાળીના મહાન તહેવારની શરૂઆત ધનતેરસના તહેવારથી જ થાય છે। ધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલી એક પૌરાણિક કથા પણ છે। એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર આ કથા વાંચવા અને સાંભળવાથી ઘરમાં ધન સંપત્તિ રહે છે। ધનતેરસને ધન્વંતરી ત્રયોદશી અથવા ધન ત્રયોદશી એ દિવાળી પહેલાં ઉજવાતો મહત્વપૂર્ણ તહેવાર છે। આ દિવસે સ્વાસ્થ્યના દેવતા ધન્વંતરી, મૃત્યુના સ્વામી યમ, વાસ્તવિક સંપત્તિના અધિપતિ દેવી લક્ષ્મી અને સંપત્તિના સ્વામી અને દેવતાઓના ખજાનચી કુબેરની પૂજા કરવામાં આવે છે। આ તહેવાર ઉજવવા પાછળની માન્યતા એ છે કે દેવી લક્ષ્મીનું આહવાન કરતા પહેલાં સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા અને યમને પ્રસન્ન કરવા માટે કાર્યોની શુદ્ધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે। કુબેર પણ આસુરી વૃત્તિઓને દૂર કરનારા દેવ છે। ધન્વંતરી અને માતા લક્ષ્મીનો જન્મ સમુદ્ર મંથનથી જ થયો હતો। બંને કળશ લઈને નીચે ઉતર્યા હતા। આ સાથે જ લક્ષ્મીજીનું વાહન હાથી પણ સમુદ્ર મંથન દ્વારા જ અવતર્યા હતા। લક્ષ્મીના સ્વરૂપોનું વર્ણન શ્રી સૂક્તમાં છે। ધનમગ્નિ, ધનમ વાયુ, ધનમ સૂર્ય, ધનમ વસુ, એટલે કે પ્રકૃતિ પોતે જ લક્ષ્મી છે અને પ્રકૃતિની રક્ષા કરીને માણસ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે નિસ્વાર્થ બનીને લક્ષ્મીનું સર્જન કરી શકે છે। આ ઉપરાંત ન ક્રોધો, ન માત્સર્યમ, ન લોભો, ન અશુભામતિ। આનો મતલબ થાય છે કે જ્યાં કોઈના પ્રત્યે ક્રોધ અને દ્વેષ નથી તથા મનની શુભતામાં ઘટાડો થશે, જે વાસ્તવિક લક્ષ્મી પ્રાપ્તિમાં અવરોધો પેદા કરશે। એટલે કે કોઈ પણ પ્રકારની માનસિક વિકૃતિઓ લક્ષ્મી પ્રાપ્તિમાં અવરોધરૂપ છે। ધનતેરસનો હેતુ આચાર્ય ધન્વંતરી દ્વારા સૂચવેલા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત ઉપાયો અપનાવવાનો છે। શ્રી સૂક્તમાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મી વ્યક્તિને ભય અને દુઃખમાંથી મુક્ત આપે છે, વ્યક્તિને ધન, અનાજ અને અન્ય સુવિધાઓ આપીને સ્વસ્થ શરીર અને લાંબુ આયુષ્ય આપે છે। ધનતેરસના દિવસે ધનકુબેર અને ધન્વંતરી દેવની પૂજા કરવામાં આવે છે। તેથી આ તહેવારને ધનતેરસ અથવા ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। ધનતેરસની ઉજવણીની ઘણી પૌરાણિક કથાઓ પ્રસિદ્ધ છે, જેમાંથી એક છે સમુદ્ર મંથનની વાર્તા। સમુદ્ર મંથનની પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન ધન્વંતરી અમૃતનું પાત્ર લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા। તેથી ધનતેરસનો તહેવાર એમના અવતાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે। ભગવાન ધન્વંતરીને દવા અને ઉપચારના દેવતા માનવામાં આવે છે। તેઓ પોતે ભગવાન વિષ્ણુના અવતાર છે અને સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે। આ ઉપરાંત રાજા બલિ અને વામન અવતારની કથા। આ સાથે ધનતેરસની ઉજવણી પાછળ ભગવાન વિષ્ણુના વામન અવતારની કથાનો પણ ઉલ્લેખ થાય છે। ભાગવત પુરાણ અનુસાર ધનતેરસને દિવસે વામન અવતારે રાક્ષસ રાજા બલિ પાસેથી 3 લોકનું દાન માગ્યું હતું અને દેવતાઓને તેમની ખોવાયેલી સંપત્તિ અને સ્વર્ગ પ્રદાન કર્યું હતું।
આ પ્રસંગે દેવતાઓએ ધનતેરસના તહેવારની ઉજવણી કરી હતી. ધનતેરસને દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સુખાકારી મળે છે, જ્યારે ભગવાન કુબેરની પૂજા કરવાથી ધન અને સંપત્તિ મળે છે. ધનતેરસનો તહેવાર ઘરમાં સુખ સમૃદ્ધિ આગમનનો તહેવાર છે. આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર યમદીપક પ્રગટાવવાની પણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી યમરાજ અકાળ મૃત્યુથી રક્ષણ આપે છે. આ ઉપરાંત ઈચ્છિત વરદાન મેળવવા માટે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૌરાણિક કથા પણ છે. એક સમયે ભગવાન વિષ્ણુ નશ્વર વિશ્વની મુલાકાતે આવી રહ્યા હતા, ત્યારે દેવી લક્ષ્મીએ પણ તેમને તેમની સાથે લઈ જવા વિનંતી કરી. વિષ્ણુજીએ કહ્યું, જો તમે હું જે કહું તેનું પાલન કરો તો ચાલો. લક્ષ્મીજીએ સ્વીકાર્યું અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે પૃથ્વી પર આવ્યા. થોડા સમય પછી ભગવાન વિષ્ણુએ એક જગ્યાએ લક્ષ્મીને કહ્યું, હું આવું ત્યાં સુધી તમે અહીં જ રહેજો. હું દક્ષિણ તરફ જાઉં છું, તમે મારી પાછળ ના આવતા. વિષ્ણુજીના ગયા પછી લક્ષ્મીજી આતુર થયા અને તેઓ પણ દક્ષિણ દિશામાં એવું શું હશે તે માટે એમને જાણવા માટે ઉત્સાહ જાગ્યો અને તેઓ પણ તે દિશામાં ચાલ્યા ગયા. ભગવાન વિષ્ણુ જે તરફ ગયા તેની પાછળ પાછળ માતા લક્ષ્મી પણ ગયા. થોડા અંતરે સરસવનું ખેતર દેખાતું હતું. તેને જોઈ તેઓ ખૂબ જ આનંદિત અને ખુશખુશાલ થયા. લક્ષ્મીજી ત્યાં ગયા. તેઓ સરસવની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા અને તેના ફૂલો ઉપાડીને પોતાની જાતને શણગારી અને આગળ વધ્યા. આગળ શેરડીનું ખેતર હતું. લક્ષ્મીજીએ 4 શેરડી લીધી અને તેનો રસ ચૂસવા લાગ્યા. તે જ ક્ષણે વિષ્ણુજી આવ્યા અને આ જોઈને તેઓ લક્ષ્મીજી ઉપર ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો, મેં તમને અહીં આવવાની મનાઈ કરી હતી, પરંતુ તમે રાજી ન થયા અને ખેડૂત પાસેથી ચોરી કરવાનો ગુનો કર્યો. હવે તમે 12 વર્ષ સુધી ખેડૂતની સેવા કરો, તેને સજા તરીકે સ્વીકારો. એમ કહીને ભગવાન તો એમને છોડીને ક્ષીરસાગરમાં ચાલ્યા ગયા. લક્ષ્મી ખેડૂતના ઘરે રહેવા લાગ્યા. તે ખેડૂત ઘણો ગરીબ હતો. લક્ષ્મીજીએ ખેડૂતની પત્નીને કહ્યું કે પહેલાં તું સ્નાન કરીને મારી બનાવેલી દેવી લક્ષ્મીની પૂજા કર, પછી રસોડું તૈયાર કર, જે માગશો તે તને મળશે. ખેડૂતની પત્નીએ લક્ષ્મીના આદેશ મુજબ કર્યું. પૂજાની અસર અને લક્ષ્મીની કૃપાથી ખેડૂતનું ઘર બીજા દિવસથી અનાજ, ધન, રત્ન, સોના વગેરેથી ભરાઈ ગયું અને લક્ષ્મીથી ઝગમગવા લાગ્યું. લક્ષ્મીએ ખેડૂતને ધન અને અનાજ આપ્યું. ખેડૂતના 12 વર્ષ ખૂબ જ આનંદથી પસાર થયા. 12 વર્ષ પછી શ્રાપની અવધિ પૂર્ણ થઈ ત્યારે વિષ્ણુજી લક્ષ્મીજીને લેવા આવ્યા અને લક્ષ્મીજી વિદાય લેવા તૈયાર થયા ત્યારે ખેડૂતે તેમને મોકલવાની ના પાડી. લક્ષ્મી પણ ખેડૂતની સંમતિ વિના ત્યાંથી જવા તૈયાર ન હતા. પછી વિષ્ણુજીએ કંઈક ચતુરાઈ કરી. જે દિવસે વિષ્ણુજી લક્ષ્મીને લેવા આવ્યા તે દિવસે વરુણીનો તહેવાર હતો. તેથી ભગવાને ખેડૂતોને વરુણી પર્વનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે તમે તમારા પરિવાર સાથે જઈને ગંગામાં સ્નાન કરો અને આ કોળીઓને પણ પાણીમાં છોડી દેજો. જ્યાં સુધી તમે પાછા ન ફરો ત્યાં સુધી હું લક્ષ્મીને નહીં લઈ જાઉં. લક્ષ્મીજીએ ગંગાને આપવા માટે ખેડૂતને 4 કોળીઓ આપી. ખેડૂતે પણ એવું જ કર્યું. તેઓ અને તેમનો પરિવાર ગંગામાં સ્નાન કરવા ગયા હતા. જેવી તેણે કોળીઓને ગંગામાં ફેંકી કે તરત જ ગંગાજી 4 હાથ સાથે બહાર આવ્યા અને તે કોળીઓને લઈ ગયા. ત્યારે ખેડૂતને આશ્ચર્ય થયું કે તે દેવી છે. ત્યારે તે ખેડૂતે ગંગાજીને પૂછ્યું, હે માતા, આ 4 હાથ કોના છે? ગંગાજીએ કહ્યું, હે ખેડૂત, એ 4 હાથ મારા હતા. તમે જે કોળીઓ આપી તે કોની ભેટ છે? ખેડૂતે કહ્યું, મારે ઘરે આવેલી મહિલાએ આપી છે. આના પર ગંગાજીએ કહ્યું કે તમારી ઘરે જે સ્ત્રી આવી છે તે વ્યક્તિમાં લક્ષ્મી છે અને પુરુષ ભગવાન વિષ્ણુ છે. તમે લક્ષ્મીને જવા દેશો નહીં તો તમે ફરીથી ગરીબ થઈ જશો. આ સાંભળીને ખેડૂત ઘરે પાછો ફર્યો. ભગવાન લક્ષ્મી અને વિષ્ણુ ત્યાં જવા માટે તૈયાર બેઠા હતા. ખેડૂતે લક્ષ્મીજીનો છેડો પકડીને કહ્યું, હું તમને નહીં જવા દઉં. પછી ભગવાને ખેડૂતને પૂછ્યું કે તેમણે કોણ રોકી શકે? તેઓ ચંચળ છે, તેઓ ક્યાંય અટકતા નથી. મોટા લોકો પણ તેમને રોકી શક્યા નથી. મારો શ્રાપ તેના પર હતો, એટલે તેઓ 12 વર્ષથી તમારી સેવા કરી રહ્યા હતા. તમારી સેવાના 12 વર્ષ હવે પૂર્ણ થયા છે.
ખેડૂતે જીદ કરીને કહ્યું કે ના, હવે હું લક્ષ્મીજીને ના જવા દઉં, તમે અહીંથી કોઈ બીજી સ્ત્રીને લઈ જાઓ. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હે ખેડૂત, જો તમારે મને રોકવી હોય તો હું જે કહું તે કરો. આવતીકાલે તેરસ છે, હું તમારા માટે ધનતેરસ ઉજવીશ. તમે કાલે લીપણ કરીને ઘર સાફ કરો, રાત્રે ઘીનો દીવો પ્રગટાવો અને સાંજે મારી પૂજા કરો અને ત્રાંબાના ભંડારમાં પૈસા ભરીને મારા માટે રાખો. હું તે ભંડારમાં રહીશ, પરંતુ પૂજા દરમિયાન હું તમને જોઈ શકીશ નહીં. આ દિવસે પૂજા કરવાથી હું આખું વર્ષ તમારું ઘર છોડીશ નહીં. જો તમે મને રાખવા માગો છો તો દર વર્ષે આ રીતે મારી પૂજા કરો. એમ કહીને તેઓ દીવાઓના પ્રકાશ સાથે 10 દિશાઓમાં પ્રસરી ગયા અને ભગવાન જોતા જ રહ્યા. બીજા દિવસે ખેડૂતે કથા પ્રમાણે દેવી લક્ષ્મીનું પૂજન કર્યું. તેનું ઘર સંપત્તિથી ભરી ગયું. તેવી જ રીતે તેમણે દર વર્ષે તેરસ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ધનતેરસે લક્ષ્મી પૂજાની પરંપરાની શરૂઆત થઈ. આ ઉપરાંત એક પૌરાણિક કથા હજુ પ્રચલિત છે. એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીને પૂછ્યું કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવી છે? યમદૂતો તો સંકટમાં પડી ગયા અને બોલ્યા, નહીં મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ, અમારે દયાભાવથી શું લેવા દેવા? યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ થઈને આવું કરી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતા બોલ્યા, તમે સંકોચ ના કરતા. જો તમારું દિલ કદી કંપી જતું હોય તો નિડર થઈને કહો. ત્યારે યમદૂતોએ બીતા બીતા કહ્યું કે એકવાર આવી ઘટના ઘટી હતી જ્યારે અમારું હૃદય કંપી ઉઠ્યું હતું. એવી તે શું ઘટના હતી? ત્યારે યમદૂતોએ જણાવ્યું, મહારાજ, હંસ નામનો રાજા હતો, જે એક દિવસ શિકાર કરવા ગયો ત્યારે પોતાના સાથીઓથી તે અલગ પડી ગયો અને બીજા રાજ્યની સીમામાં જતો રહ્યો. ત્યાંના રાજા હેમાએ તેમનું સ્વાગત કર્યું. તે દિવસે રાજા હેમાની પત્નીને એક પુત્રનો જન્મ આપ્યો. જ્યોતિષીનું એવું કહેવું હતું કે આ બાળક તેના લગ્નના 4 દિવસ પછી મૃત્યુ પામશે. રાજા હંસના આદેશથી તે બાળકને યમુના કિનારે એક ઝૂંપડીમાં મૂકવામાં આવ્યું. તેના પર સ્ત્રીઓની છાયા પણ પડવા દેવામાં આવતી ન હતી, પરંતુ વિધિનું વિધાન અડગ હોય છે. સમય વીતતો ગયો. સંજોગથી એક દિવસ રાજા હંસની યુવાન દીકરી યમુના કિનારે આવી પડી. તેને તે બ્રહ્મચારી બાળક છોડી ગંધર્વ વિવાહ કર્યા અને વિવાહના ચોથા દિવસે તે રાજકુમાર મૃત્યુ પામ્યો. તે નવવિવાહિતનો વિલાપ જોઈને અમારું હૃદય તો કંપી ઉઠ્યું. આવી સુંદર જોડી અમે કદી જોઈ ન હતી. તે કામદેવ અને રતિ કરતાં પણ આકર્ષક હતા. યમરાજ દ્રવિત થઈને બોલ્યા, તો શું કરીએ? વિધિના વિધાનની મર્યાદા માટે અમારે આવું અપ્રિય કામ કરવું પડે છે. એક યમદૂતે પૂછ્યું કે હે મહારાજ, આવા અકાળ મૃત્યુનો કોઈ ઉપાય ખરો? ત્યારે યમરાજે અકાળ મૃત્યુનો ઉપાય બતાવતા કહ્યું કે ધનતેરસને દિવસે પૂજન અને દીપદાન વિધિપૂર્વક કરવાથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે. જે ઘરમાં આ પૂજન થાય છે ત્યાં અકાળ મૃત્યુનો ભય પાસે પણ ફરકતો નથી. આ ઘટના પછી ધનતેરસને દિવસે ધન્વંતરી પૂજન સાથે યમદીપદાનની પણ પ્રથા શરૂ થઈ. તો મિત્રો, આ હતી ધનતેરસની કથા તથા ધનતેરસનું મહાત્મય. તો જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.